Good morning, everyone. Jai Shri Krishna. In the last lecture, we are discussing about the introduction and meaning. Okay. Now we are going to discuss about the characteristics of controlling. Controlling ની definition છે. Controlling ની આપણે જોયું કે 3 પોઈન્ટ મેં તમને કીધું ઇન્ટ્રોડક્શન માં પણ કે કંટ્રોલિંગ ના 3 પોઈન્ટ જે છે એ તમારે 3 પોઈન્ટ રિમેમ્બર યાદ રાખવાના જરૂરી છે અને આ 3 પોઈન્ટ તમે છેલ્લે સુધી યાદ રાખશો તો બધી કોઈ કેરેક્ટરિસ્ટિક્સ છે ઇમ્પોર્ટન્સ છે તો એટલે તમે જાતે પોતાના ઓન વર્ડ્સમાં પણ અહીંયા લખી શકો છો બીકોઝ કે પોઈન્ટ જે છે એ થોડા આપણા ફેમિલિયર જ છે ને થોડા પોઈન્ટ આપણા કોમન બી છે કે જે આપણે પ્લાનિંગથી પહેલા ચેપ્ટરથી લઈને આપણે એને ફોલો કરતા આવ્યા છે બરાબર તો એનું એ જ છે એટલે તમે ઓન વર્ડ્સમાં લખી શકો બટ કંટ્રોલિંગ વોટ ઇઝ કંટ્રોલિંગ તો આ જે ત્રણ મેં તમને કીધું કે ટુ ગેટ ધી ઇન્ફોર્મેશન એટલે કે ફાઇન્ડ સચ ડેવિએશન remove them and corrective measure means કે corrective action corrective આપણે સ્ટેપ્સ લઈએ તો એ માટે એટલે ડેવિએશન્સ આવે છે તો એને રિમૂવ કરવા માટે જે આપણે કરેક્ટિવ સ્ટેપ્સ લઈએ છીએ એક્શન લઈએ છીએ મેઝર્સ કરીએ છીએ તો એ આવશે આ ત્રણ જે પોઈન્ટ જે છે એ તમે ત્રણ પોઈન્ટ કોમન યાદ રાખજો અને તમે આ જે તમે જે હેડિંગ જે છે તમે આ પોઈન્ટ્સ એટલે એમાંથી ઓન વર્ડમાં તમે લખી શકો છો ઓકે કેરેક્ટરિસ્ટિક્સ ફર્સ્ટ ઇઝ રિલેટેડ ટુ ધી પ્લાનિંગ આ તો કોમન પોઈન્ટ જ છે કે જેમ આપણે ડિરેક્શનમાં જોઈ ગયા હતા સુપરવિઝનમાં જોઈ ગયા હતા અને કંટ્રોલિંગમાં બી જોઈ ગયા કે રિલેટેડ ટુ ધી પ્લાનિંગ કે ફર્સ્ટ ઓફ ઓલ કે આપણે પ્લાનિંગ બનાવીએ અને આફ્ટર ધેટ પછી જ એની જે કોઈ બી વર્ક જે છે એની વર્કની એટલે એમ્પ્લોઈઝને આપવા માટે એની ડ્યુટીઝ રિસ્પોન્સિબિલિટી આપણે એક સ્ટ્રક્ચર ફોર્મ કરીએ છીએ એક ઓર્ગેનાઇઝેશન કરીએ છીએ ઓર્ગેનાઇઝેશનનું સ્ટ્રક્ચર આપણે ફોર્મ્યુલેશનમાં લાવીએ છીએ અને પછીથી વર્ક જે છે એ બિગન્સ થાય છે બરાબર તો પ્લાનિંગ જે છે ફર્સ્ટ પ્લાનિંગ પર જ બેઝ છે કે પ્લાનિંગ થઈ ગયા પછી જ આપણે બધી એક્ટિવિટી આપણે કરશું પ્લાનિંગ એન્ડ કંટ્રોલ આર લાઈક two sides of the same coin underline planning and control are like two sides of the same coin આ જે છે એ એક્સપ્લેન કરવા પૂછાય for the 2 marks planning perform the function of making plans while controlling ensure that activities are carried out according to the plans કે પ્લાન જે છે એ શું કરે છે પ્લાનિંગ એ ઓબ્જેક્ટિવ ડિટરમાઇન્સ કરે છે અને કંટ્રોલિંગ જે છે એને ઇફેક્ટિવ બનાવે છે કે કંટ્રોલિંગનું શું વર્ક છે કે એને જોવાનું છે કે અકોર્ડિંગ ટુ ધી પ્લાનિંગ એ વર્ક જે છે થતું છે કે નથી પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ આર લાઈક ટ્વિન્સ એ પણ અંડરલાઈન કરજો ટ્વિન્સ એ પણ તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે એક્સપ્લેન સેન્ટેન્સીસ કંટ્રોલિંગ ઇઝ ઇમ્પોસિબલ વિધાઉટ ધી પ્લાનિંગ કંટ્રોલિંગ નહીં બટ અધર ફંક્શન જે છે ઓર્ગેનાઇઝિંગ છે બરાબર આ સ્ટાફિંગ છે કંટ્રોલિંગ એ બધા જ ફંક્શન એ ઇમ્પોસિબલ છે વિધાઉટ ધી પ્લાનિંગ એટલે આપણે ફર્સ્ટ સ્ટેપ લઈએ તો જ પછી આપણે નેક્સ્ટ સ્ટેપ આપણે જઈશું ને તો ફર્સ્ટ સ્ટેપ છે આપણું પ્લાનિંગ કે આપણે ઓબ્જેક્ટિવ જો ડિટરમાઇન નહીં કરશે તો પછી અધર ફંક્શન એ વર્કઆઉટ નહીં થશે એટલે કે પ્લાનિંગ વગર કોઈ પણ ફંક્શન જે છે એ ઇમ્પોસિબલ છે એવી રીતે સેમ કે કંટ્રોલિંગ પણ પ્લાનિંગ વગર ઇમ્પોસિબલ છે એટલે કંટ્રોલિંગ એ રિલેટેડ વિથ ધી પ્લાનિંગ સેકન્ડ ફંક્શન એટ એવરી લેવલ ઓફ મેનેજમેન્ટ આ બી મોસ્ટ કોમન પોઈન્ટ છે બધા જ ફંક્શન એટ એવરી લેવલ કે પોતપોતાનું એક સર્ટેન જે છે એ એક પોતાનું ગોલ ઓરિએન્ટેડ છે કોઈ બી આપણે ફંક્શન કરીએ સ્ટાફિંગ કરીએ ઓર્ગેનાઇઝિંગ કરીએ બજેટિંગ કરીએ રિપોર્ટિંગ કરીએ તો એક પર્ટિક્યુલર એનો એજન્ડા બરાબર એ પર્ટિક્યુલર એનો કે આ ગોલ ઓરિએન્ટેડ હોય છે કે પર્ટિક્યુલર ગોલને અચીવ કરવા માટે એક્ટિવિટી આપણે કરતા હોઈએ છીએ લાઈક સુપરવિઝન છે બરાબર આપણે એને મોટિવેશન આપણે આપીએ છીએ તો એક પર્ટિક્યુલર વર્ક્સને એક અકમ્પ્લિશમેન્ટ કરવા માટે જ આપણે એને મોટિવેશન એ બધું આપતા હોઈએ છીએ એટલે કંટ્રોલિંગ પર જે છે એટ એવરી લેવલ પરથી જ્યાંથી પ્લાનિંગ બિગન્સ થાય જ્યાંથી વર્ક બિગન્સ થાય ત્યાંથી બધા સ્ટેજ પર કંટ્રોલિંગની પ્રોસેસ ઇઝ મસ્ટ એટલે ફંક્શન એટ એવરી લેવલ ઓફ મેનેજમેન્ટ જોઈએ આપણે અંદર controlling is performed at every level of management it is not confined to the one department or section કોઈ particular department માં કંટ્રોલ જરૂરી છે એવું તો આપણે નહીં કરી શકતા managers control their subordinate at every level કે ટોપ લેવલે ટોપ લેવલ જે છે એટલે કે જનરલ મેનેજર જે છે એને પોતાના સબોર્ડિનેટ પોતાની હાથે જે કામ કરતા માણસને સબોર્ડિનેટને કંટ્રોલ કરશે બરાબર સુપરવાઇઝર છે જોબર્સ છે એ વર્કર્સને કંટ્રોલ કરશે એવી રીતના બધા લાઈક ચેન વાઇઝ છે
કે જેની હદ નીચે કામ કરે છે એને કંટ્રોલ કરશે. The extent of control depends on the level of the management. Extent મતલબ થાય છે કે લિમિટ ઓફ કંટ્રોલ, કંટ્રોલની લિમિટ જે છે એ ડિપેન્ડ્સ ઓન ધી લેવલ ઓફ ધી મેનેજમેન્ટ. તો આપણે થઈ ગયું સેકન્ડ પોઈન્ટ, ફંક્શન એટ એવરી લેવલ ઓફ મેનેજમેન્ટ. The most common point, third one is continuous process. Continuous process જે છે એ પણ તમે પોતાના ઓન વર્ડ્સમાં લખી શકો કે જ્યાંથી મેનેજમેન્ટની પ્રોસેસ થાય અને જ્યાંથી પ્લાનિંગ સ્ટાર્ટ થાય, પ્લાનિંગથી પછી ઓર્ગેનાઇઝેશન સ્ટાર્ટ થાય, સ્ટાફિંગ સ્ટાર્ટ થાય, બજેટિંગ કરીએ આપણે, બરાબર, મોટિવેશન આપીએ, સુપરવાઇઝ કરીએ છીએ, જ્યાંથી મેનેજમેન્ટની પ્રોસેસ, જ્યાંથી પ્લાનિંગ બિગન થાય છે, જ્યાંથી વર્ક્સ બિગન થાય છે, ત્યાંથી કે જ્યાં સુધી વર્ક કમ્પ્લીટ નહીં થઈ જાય, પર્ટિક્યુલર ગોલ્સ અચીવ નહીં થઈ જાય, ત્યાં સુધી કંટ્રોલિંગ પણ એ કન્ટિન્યુઅસમાં જ રહેશે, એટલે રનિંગ જ થશે, કન્ટિન્યુઅસ એક્ટિવિટી. ધેટ્સ વાય કંટ્રોલિંગ ઓલ્સો કન્ટિન્યુઅસ પ્રોસેસ. તો જોઈએ આપણે, it is wrong to think that once control is exercised on the activity of the enterprises, work will always be done according to the plan. By keeping constant supervision over the activity of the personnel, personnel નો મીનિંગ થાય છે આમાં એમ્પ્લોઈઝ પર આપણે કોન્સ્ટન્ટ આપણે સુપરવાઇઝ કરતા હોઈએ છીએ, ઓબ્ઝર્વ કરતા હોઈએ છીએ. Constant efforts must be made to remove deviations. કે કોન્સ્ટન્ટ આપણે વોચ કરીએ તો આપણે પ્રોબ્લેમ જે છે, એક્ચ્યુઅલ શું પ્રોબ્લેમ છે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ અને એને આપણે રિમૂવ કરી શકીએ છીએ. Quality control and the cost control are important and constant activity. Mostly આપણે જોઈએ કે ક્વોલિટી મેન્ટેન કરવાની હોય, એટલે ક્વોલિટી કંટ્રોલ કરવાની હોય કે એઝ પર ધી એમ કે પ્રોડક્શનમાં ક્વોલિટી એ જ રીતે છે કે નહીં, તો એના માટે આપણે કોન્સ્ટન્ટ જે છે એ ટચમાં રહેવું પડે, કોન્સ્ટન્ટ ઓબ્ઝર્વેશન કરવું પડે અને કંઈ પણ જરાક પણ કોઈ મિસ્ટેક લાગે તો આપણે એને રિમૂવ કરવી પડે, બરાબર. એટલે ક્વોલિટી કંટ્રોલ છે કે કોસ્ટ કંટ્રોલ છે, એમાં કંટ્રોલિંગ જે છે વધારે પડતું ઇમ્પોર્ટન્ટ છે. તો એ કન્ટિન્યુઅસ પ્રોસેસ થઈ. Now fourth one, it is an activity of the management. મેં જ્યારે તમને ઇન્ટ્રોડક્શનમાં કીધું હતું ત્યારે મેં તમને કીધું કે પ્લાનિંગ જે છે ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ મેનેજમેન્ટ પ્રોસેસ એન્ડ કંટ્રોલિંગ ઇઝ અ લાસ્ટ સ્ટેપ ઓફ ધ મેનેજમેન્ટ પ્રોસેસ. એટલે કંટ્રોલિંગ જે છે ઇઝ એન એક્ટિવિટી ઓફ ધ મેનેજમેન્ટ. જોઈએ તો ઇટ ઇઝ મેનેજમેન્ટ પ્રોસેસ. પ્લાનિંગ ડિસાઇડ ધ ઓબ્જેક્ટિવ, ઓર્ગેનાઇઝિંગ ઇમ્પ્લિમેન્ટ ધેમ, એટલે કે પ્લાનિંગમાં ઓબ્જેક્ટ વિશે ડિસાઇડ થશે, ઓર્ગેનાઇઝિંગમાં આપણે એનું એક સ્ટ્રક્ચર જે છે એ ફોર્મ્યુલા ઇન્ડિકેટ કરશું કે કોને કયા એમ્પ્લોઈઝને કઈ કેટલી રિસ્પોન્સિબિલિટી ઓથોરિટી આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે. ડાયરેક્ટિંગ gives the directions for the same and after this the function of control begins. Directions provide કરશે and after that control. It is essential that all the managerial functions are performed before the control is exercised. Thus the function of controlling is that of regulating, which begins only after the activity gets initiated. The control is an activity of the management. કે જ્યારથી એમ કે વર્ક્સ બિગન થાય છે ત્યારથી એમ કે કંટ્રોલિંગ સ્ટાર્ટ થાય છે અને એ એન એક્ટિવિટી આપણે કહી શકીએ. સો ઇટ ઇઝ એન એક્ટિવિટી ઓફ ધ મેનેજમેન્ટ. મેનેજમેન્ટની પ્રોસેસનું એ લાસ્ટ સ્ટેજ છે, લાસ્ટ પ્રોસેસ છે. દેન રિલેટેડ ટુ ધી ફ્યુચર. હવે પ્લાનિંગ જ ફ્યુચર પર છે તો અધર ફંક્શન એ બી ફ્યુચરને રિલેટેડ હોય છે, એટલે કંટ્રોલિંગ બી ફ્યુચર રિલેટેડ છે. કંટ્રોલિંગ ઇઝ રિલેટેડ ટુ ધ ફ્યુચર બીકોઝ કે પ્લાનિંગ જ ફ્યુચર રિલેટેડ છે, એટલે ઓલ ધ ફંક્શન જે છે અધર પ્રોસેસ મેનેજમેન્ટની એ પણ ફ્યુચર ઓરિએન્ટેડ છે. The manager has no control over the past activity, but he can examine past activity and analyze them so that he can take a benefit in the future. કે પાસ્ટની આપણું જે છે એક્ટિવિટીને એના પર કોઈ કંટ્રોલ લાવી શકતા નથી, એઝ વેલ એઝ સેમ કે ફ્યુચરમાં બી કઈ એક્ટિવિટી થવાની છે એ બી આપણે એના પર કંટ્રોલ લાવી શકતા નથી. બટ કે પાસ્ટ એક્ટિવિટીનું આપણે એક્ઝામાઇન કરીને કે કયા રિઝલ્ટ આપણે મળશે, શું કરવાથી રિઝલ્ટ આપણે શું મળશે એનાથી આપણે થોડું આઈડિયા તો આવી જ જાય, એટલે એ રિલેટેડ આપણે કંટ્રોલ કરતા હોઈએ છીએ. The objective of control is to see that an objective શું છે કે error, wastage and losses which occurred in the past are not repeated. કે જે આપણે પાસ્ટમાં ભૂલ થઈ ગઈ હતી, જે મિસ્ટેક થઈ ગઈ, જે એરર આપણી થઈ ગઈ હતી એ પ્રેઝન્ટમાં રિપીટ થવી નહીં જોઈએ. એના માટે આપણે એમ કે પાસ્ટ એક્સપિરિયન્સ શું હોય, એટલે આપણે કોઈ માણસને એમ કહીએ કે એક્સપિરિયન્સ થતાં થતાં લાઈફમાં એક એક્સપિરિયન્સ આવે, એટલે અનુભવ થતાં થતાં લાઈફ આપણી આગળ વધે. એટ એવરી સ્ટેજ પર એક્સપિરિયન્સ જે છે એ તો બધા કોઈ બી પર્સનને થાય જ છે, બરાબર. એ એક્ઝામ રિલેટેડ આપણે હોય કે મારા તો બહુ એક્સપિરિયન્સ થતા હતા બીકોઝ કે એક્ઝામમાં આપણે એવું વિચારતા હોય, હલકામાં લેતા હોય કે આ ક્વેશ્ચન જે છે બહુ હલકો છે, એ
એ તો કંઈ પૂછાતો નથી ને આપણે એનું જોઈ બી નહીં, પણ એક્ઝામમાં એ જ વસ્તુ ત્યાં પૂછાયેલી હોય ને ઇઝી હોય પણ આપણે આવડતું નહીં હોય, તો આ એક્સપિરિયન્સ બોલે છે આપણા, બરાબર. એટલે એક્સપિરિયન્સ જે છે બહુ ઇમ્પોર્ટન્ટ, કે દરેક એક્સપિરિયન્સથી આપણે કંઈ ને કંઈ નવું શીખવા મળે છે, કે કોઈને પણ આપણે હલકામાં વસ્તુમાં લેવી જોઈએ નહીં, બરાબર. તો એવી રીતે એક્સપિરિયન્સ જે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે પાસ્ટના એક્સપિરિયન્સથી આપણે ખબર પડે કે એરર કઈ થઈ ગઈ, આપણી મિસ્ટેક કઈ થઈ ગઈ છે, કે જેથી આપણે એ રિપીટ નહીં કરી શકીએ. કંટ્રોલિંગ ઇઝ ધસ રિલેટેડ ટુ ઇમ્પ્રુવમેન્ટ્સ ઇન ફ્યુચર, કે કંટ્રોલિંગ એવી એક્ટિવિટી છે કે આપણે એમ કે એરર આવી ગયું તેને રિમૂવ કરવાની છે, અને ફ્યુચરમાં આપણી એ એરર જે છે એ ફોર પર્ટિક્યુલર મેટરને લઈને, એ બાબતને લઈને આપણે એમાં મિસ્ટેક થવી નહીં જોઈએ, તો એ ઇમ્પ્રુવમેન્ટ થાય છે ફ્યુચરમાં. એટલે આપણે કહીએ રિલેટેડ ટુ ધી ફ્યુચર. Then it is a constructive activity. It is a constructive activity. Controlling is generally regarding as a attack on workers' freedom. વર્કર્સના ફ્રીડમ પર એટેક કરે છે કંટ્રોલ. આપણા માઇન્ડમાં એવું હોય કે કંટ્રોલ એટલે એક છે ને તે શું કે કોઈને આમ ટોર્ચરથી રાખવાના, કોઈને દાબ દબાવથી રાખવાના, એટલે આપણે કંટ્રોલિંગ કહીએ, બરાબર ને. બટ કંટ્રોલિંગ એકચ્યુઅલમાં જે છે એ બિઝનેસમાં કે નેગેટિવ એક્ટિવિટી રહી નથી, કે જેમ આપણે ટ્રેડિશનલ વેમાં ફર્સ્ટ ચેપ્ટરમાં જોઈ ગયા કે કંટ્રોલિંગ જે છે નેગેટિવિટી, કે કોઈનું એમ કે અપગ્રેડ જે છે, કોઈનું એમ કે ડેવલપમેન્ટ એ આપણે થોડું એમ કે અટકાવી દઈએ તો એને કંટ્રોલ કરીએ, બરાબર. બટ કંટ્રોલ એટલે કે કંઈક બી મિસ્ટેક થઈ ગયું તો આપણે એને બહુ મોટી પનિશમેન્ટ આપી દઈએ, તો એને કંટ્રોલિંગ એક્ટિવિટી એ ટ્રેડિશનલ મેથડમાં નેગેટિવ અપ્રોચમાં આપણે કંટ્રોલિંગ જોયું હતું, બટ પોઝિટિવમાં નથી થતું. બિકોઝ કે તો પોઝિટિવમાં જેમ કે એમ્પ્લોઈઝને પોતાના જે શું પ્રોબ્લેમ પડે છે, ડેવિએશન આવે છે, એને ફાઇન્ડ આઉટ કરે અને પછી એને ઇમિડિયેટલી રિમૂવ કરે છે, તો એ પોઝિટિવ અપ્રોચ જે છે એને પણ આપણે કંટ્રોલિંગ કહી શકીએ છીએ. In fact, this relief is relief in incorrect. હવે એમ કે આ જે રિલીફ જે છે કે પોર્શન રાખતા હતા વર્કર્સને, તો એ જે ઇનકરેક્ટ થઈ છે. The function of control is to see that કે એકચ્યુઅલમાં શું છે, workers work as per the planning and that they are guided properly. કે ફંક્શન જે છે કંટ્રોલિંગનું કે એઝ પર ધી પ્લાનિંગ એ કરતા છે કે નહીં વખતે, અને જ્યાં કોઈ એમ કે પ્રોબ્લેમ પડે તો એને આપણે એને ગાઈડન્સ પ્રોવાઈડ કરવા. Thus, controlling is not a negative but a positive activity. Controlling rectify the mistake and take steps to ensure that mistakes are not repeated. કે controlling rectify means કે improve કરે છે, કે મિસ્ટેક ને ઇમ્પ્રૂવ કરે, રિમૂવ કરે છે, અને આ મિસ્ટેક ને એના માટે કરેક્ટિવ સ્ટેપ્સ લે છે કે જેથી ફ્યુચરમાં આપણે રિપીટ થવી નહીં જોઈએ. That it is a constructive activity. બરાબર, એ કન્સ્ટ્રક્ટિવ એક્ટિવિટી છે. That internal process, તો કંટ્રોલિંગ જે છે એ ઇન્ટરનલ પ્રોસેસ છે, બરાબર. ડિરેક્શન જે છે એ પણ કંટ્રોલ, એવી બધી ઇન્ટરનલ પ્રોસેસ છે. લાઈક ઇન્ટરનલમાં આપણે જોઈએ કે સેલ્સ ડિપાર્ટમેન્ટ, પરચેસ ડિપાર્ટમેન્ટ છે, કોઈ ઓફિસર છે, એના પર આપણે કંટ્રોલ કરી શકીએ. પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશનમાં, પર્ટિક્યુલર બિઝનેસ એન્ટરપ્રાઇઝીસને ઇન્ટરનલ આપણે તો એને મેનેજ કરી શકીએ, બરાબર, કંટ્રોલ કરી શકીએ. બટ એક્સટર્નલ ફેક્ટર જે છે લાઈક ચેન્જ ઇન ગવર્મેન્ટ પોલિસી, ઇન્ફ્લેશન, ડિફ્લેશન, રિસેશન, તો એ આપણે કોઈ એને કંટ્રોલ કરી શકતા નથી, બરાબર. એટલે ઇન્ટરનલ પ્રોસેસ કંટ્રોલિંગ જે છે એ ઇન્ટરનલ પ્રોસેસ જ છે, બીકોઝ કે બિઝનેસ યુનિટની જે કંઈ અંદર પ્રોસેસ થાય છે એના પર આપણે કંટ્રોલ કરી શકીએ. બહારના જ ફેક્ટર જે છે અફેક્ટિંગ કરે છે, લાઈક કોરોના જે છે આપણે એને કંટ્રોલ નથી લાવી શકતા, એ એક્સટર્નલ ફેક્ટર થશે, તો ત્યાં કંટ્રોલ પ્રોસેસ નહીં થશે. એટલે કંટ્રોલ જે છે કંટ્રોલિંગ એ ઇન્ટરનલ પ્રોસેસ કહેવાશે. જોઈએ તો controlling is an internal process. Various activity of the business enterprises like production, sale, purchase, financial matter, financial account, and working method of the employees, etc. are the internal part of the controlling system. ये બધું internal process system છે. Due to this, various activity is possible. It become the possible to have a control over the business. Whereas external factor like a change in government policy, depression, inflation, change in psychology of the people, etc. cannot be controlled. કે change in policy, આપણે ગવર્મેન્ટ પોલિસી ચેન્જ થાય, ઇન્ફ્લેશન છે, ડિફ્લેશન થાય છે, બરાબર, તો અને કોઈ એમ કે પીપલના માઇન્ડ જે છે એ સાયકોલોજીકલ મેન્ટલ થાય તો આપણે એને કંઈ કંટ્રોલ આવી શકતા નથી, તો એના પર આપણે કંટ્રોલ નહીં કરી શકીએ. એટલે કંટ્રોલિંગ ઇન્ટરનલ પ્રોસેસ છે. Then dynamic process. The process of controlling is related to the planning. It is an intellectual process based on planning and foresight. As the assumption of the different factor changes, the goal of planning change. Accordingly,
फास्ट चेंज आर मेड इन ધી કંટ્રોલ પ્રોસેસ કે એક્ટિવ એક પ્રોસેસ છે, એક્ટિવ પાર્ટ જે કંટ્રોલિંગ એક ડાયનેમિક ફોર્સફુલી કીધો છે બીકોઝ કે આપણે ડેફિનેશનમાં જેમ જોયું કે ટુ ગેટ ધી ઇન્ફોર્મેશન અબાઉટ ધી ડેવિએશન કે પ્રોબ્લેમ આવે છે તો એને ફાઇન્ડ આઉટ કરવાનું છે અને રિમૂવ કરવાનું છે એટલે એક શું કે ઇન્ટરેક્ચ્યુઅલ એમ કે પ્રોસેસ થઈ છે એટલે ડાયનેમિક એટલે આપણે કહી શકીએ કંટ્રોલિંગ ઇઝ અ ડાયનેમિક પ્રોસેસ. The controlling is a person oriented or subjective activity. Controlling person oriented છે કોઈ બી મેનેજરિયલ ફંક્શન જે છે એ ડન બાય ધી હ્યુમન, ડન બાય ધી પીપલ થ્રુ ધી પીપલ એટલે કંટ્રોલ પણ એ કોઈ પીપલને થવાના. આપણે મશીનરીને તો કોઈ કંટ્રોલ તો નહીં કરી શકીએ કે ભાઈ તું ચાલુ થઈ જાય, મશીનરી બંધ થઈ જા, એ તો આપણે એવું કંઈ કહી નથી શકતા. એટલે પર્સન ઓરિએન્ટેડ છે કંટ્રોલિંગ બીકોઝ કે હ્યુમન રિલેટેડ છે. It is done for the improvement of the activity of the workers, by the workers and for the workers. The person is at the center of the controlling. Controlling is exercised on workers by the workers. Every activity is performed ultimately by the persons. કે every activity તો છેવટે એમ કે ultimately person through થાય છે. The error and deviations are also due to the human weaknesses. That's why we can say that controlling is very much person oriented or subjective. Human માટે જ છે કે બીકોઝ કે હ્યુમનની વીકનેસ છે કે એરર થઈ જાય, ભૂલ થઈ જાય, મિસ્ટેક થઈ જાય, બરાબર, એટલે ડન બાય ધી હ્યુમન્સ. એટલે કંટ્રોલિંગ જે છે પર્સન ઓરિએન્ટેડ છે. લાસ્ટ વન, કંટ્રોલિંગ કેન બી ફોર્મલ ઓર ઇનફોર્મલ કે જેમ આપણે ડાયરેક્શન આપણે કહીએ કે અંદર આપણે શું કે ઓર્ગેનાઇઝેશન પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશનમાં ફોર્મલ રીતે પણ કહી શકીએ અને કોઈ આપણો સારો ફ્રેન્ડ બી હોય એને આપણે પર્સનલી પણ કહી શકીએ. તો પર્સનલી આપણે કહી શકીએ કોલ કરીને કે તો મેસેજ કરીને આપણે કહી શકીએ તો ઇનફોર્મલ થયું. In the context of the organization and production activity, control process is established formally, but with the passage of time an informal system of controlling can also be established. કે જ્યાં ફોર્મલ હોય ત્યાં ઇનફોર્મલ જે છે automatically create થઈ જાય છે. At time such an informal system of the controlling can also be more effective. કે આપણે જોઈએ કે ફોર્મલ કરતા ઇન્ફોર્મલ વે આપણે કહીએ, કોઈને આપણે સમજાવીએ, કોઈ અન્ડરસ્ટુડ કરાવીએ એ વધારે ઇફેક્ટિવ બને છે બીકોઝ કે ફોર્મલીમાં એવું લાગે કે આપણે જે છે પોતાના અંદર રાખવા માટે. કોઈ બી ફોર્મલીમાં કહે ને કે આપણે કોઈને અંદર રાખવા માટે, તમને પણ એવી કોઈ ફિલિંગ હશે ક્લાસમાં ટીચર તમને ખીજવાય તો એમ થાય કે ટીચર તો મદદ સામે મને ખીજવાય. ફોર્મલી આપણે ટોક કરીએ તો કંઈક ખોટું લાગે બટ એ જ વસ્તુ હું તમને પર્સનલમાં કહું કે ફોર્મલી આપણે એમ જ કે મેં કહી દઉં તો એટલું જ ઇફેક્ટિવ જે છે એ નહીં પણ લાગે. એટલે આ તો એક કોશનની વાત થઈ, ધમકાની વાત થઈ, પણ આપણે પ્રોપરલી જો અન્ડરસ્ટુડ કરાવવું તો ઇનફોર્મલ વે જે છે એ વધારે ઇફેક્ટિવ બને છે. બરાબર, કે આપણે આપણી વાત પણ કહી જઈએ અને સામેવાળાને ખોટું પણ નહીં લાગે એટલે ઇફેક્ટિવ થશે. તો આ પોઈન્ટ જે છે એ તમે પોતાના વર્ડ્સમાં બી લખી શકો. આ જે ડેફિનેશન જે છે ઇન્ડિયા એ તમે પ્રોપર યાદ રાખજો એટલે અહીંયાથી તમને ઓન વર્ડ્સમાં લખતા તમને સારી એવું ફાવશે. બરાબર, કંઈ પણ ક્વેરીઝ હોય તો મને પૂછી લેજો. થેન્ક યુ.